રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। પ્રી મોન્સૂન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે અને 30 દિવસમાં કામગીરી પૂરી થવાની પણ વાત કરાઈ રહી છે। શહેરના નાના મોટા વોકળામાં પાણી નિકાલ માટેનું આયોજન કરાઈ રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાને લઈને રેડ સ્પોટ જાહેર કરાયા છે। 30 મિનિટમાં વરસાદી પાણીના નિકાલ કરવાનો દાવો અત્યારે હાલ તો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોપટપરા, નંદા હોલ, રૈયા ચોકડી, નાના મોવા સહિતના 2 ડઝન વિસ્તાર સ્પોટ કરી લેવાયા છે। ચોમાસામાં સીસીટીવી દ્વારા પાણી ભરાવાને લઈને મોનિટરિંગ કરવામાં આવશે। જર્જરિત જાહેર થયેલા 800 પૈકી 200 આવાસનું રિપેરિંગ, 250 જેટલા જર્જરિત આવાસ દૂર કરવાનું કામ પણ હાથ ધરાયું છે। જોકે તંત્રના દર વખતે થતા દાવાઓ વરસાદ તો ધોઈ નાખે છે। છેલ્લા 3 દાયકાથી વરસાદની બદલાયેલી પેટર્ન મુજબ 1 ઇંચમાં પણ જળબંબાકાર થઈ જાય છે। હવે આ ચોમાસામાં રાજકોટ મહાનગરપાલિકાના દાવા કેટલા સાચા ઠરે છે તે જોવું રહ્યું। આપણા જેવું 10 જૂનની આજુબાજુમાં રેન્જ શરૂ થાય, રેન્જનો પહેલો સ્પેલ આવે ત્યારથી ICCC ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા આપણે આ જે વરસાદનું જ્યાં પાણીના ભરાવા છે એ આપણા જે કેમેરા છે એનાથી પણ આપણે આને કરવાના છીએ। તો આમ પ્રી મોન્સૂન બાબતમાં અમારી માટે મે અને અમારો મિડ જૂન સુધીનું કામ હોય તો અમે બાય એન્ડ લાર્જ અમારા ટાર્ગેટ્સ પ્રમાણે સારી રીતે ચાલી રહ્યા છીએ। આ વખતે અમને 1-2 આશા એવી છે કે જે રીતે જગલેશ્વર વિસ્તારમાં જેટલું નદીનો પટ ખાલી થયો છે તો શહેરમાં પાણી જે ત્યાંથી નદીનું આવી જાય છે એ આ વખતે કદાચ આપણે વી આર સો હેપી કે એક વસ્તુ એટલીસ્ટ એ પાણીને રોકી તો શકીશું, એટલે કે નહીં આવે ફિઝિકલી એ રૂટમાં આપણે નદીનો પટ સાફ થયો છે।